વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે મોડલ ઓક્ઝિલરીઝમાં કેન, કુડ, મે, માઇટ મોડલ્સની વાત કરેલ હતી. હવે હું તમને આજે કેન અને કુડની એક્સરસાઇઝ આપીશ અને એની નેક્સ્ટમાં આપણે વિલ, શેલ, શુડ, હેઝ ટુ અને મસ્ટ મોડલ્સની હું વાત કરીશ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ કેન ઓર કુડ. કેન અને કુડ એના એક્ઝામ્પલ્સની વાત કરેલ હતી, તો તમારે એના યુઝેસ એ બધું ધ્યાનમાં રાખીને આ ફિલ ઇન ધી બ્લેન્ક્સ એડ કરવાની થશે. નોટ બનાવજો બધા. ફર્સ્ટ વન ઇઝ અભિજીત ગેપ્સ વિન ધ રેસ ઇફ હી વર્ક્સ હાર્ડ. સેકન્ડ વનમાં Vivek gapes not catch the bus as he was running slowly. Third one, Megha and her team gapes do magic in the singing competition. Fourth, Atit gapes climb up the tree when he lived in the village. Fifth, we gapes climb up trees easily. Sixth, gapes she play guitar? Interrogative mark. Seventh, I gapes speak English. Eighth, it gapes get very hot in Arizona. હવે આપણે વિલ અને સેલ મોડલ્સના એક્ઝામ્પલ્સ જોઈશું. વિલ યુ પ્લીઝ શટ ધ ડોર? અહીંયા ઇન્ટ્રોગેટિવ માર્ક આવશે. આઈ થિંક ઇટ વિલ રેઇન ઓન ફ્રાઈડે. આઈ વિલ સ્ટોપ સ્મોકિંગ. એની નેક્સ્ટમાં કેન સમબડી ડ્રાઈવ મી ટુ ધ સ્ટેશન? આઈ વિલ. એની નેક્સ્ટમાં સી ઇઝ સ્ટ્રેન્જ. She will sit for hours without talking. હવે મિત્રો જુઓ આ એક્ઝામ્પલ્સમાં વિલ અને સેલ મોડલમાં જોઈએ આપણે તો યુઝડ ફોર ધ ફ્યુચર ટાઈમ. સેલ અને વિલનો ઉપયોગ આપણે ફ્યુચર ટાઈમ ઇન્ડિકેટ કરવો હોય તો એના માટે કરીશું. બીજા યુઝેસમાં જોઈએ વિલ અને સેલમાં તો અવર ઇન્ટેન્શન, વિશ, ડિટર્મિનેશન, પ્રોમાઇસ ઓર વિલિંગનેસ. આપણું કંઈ વિશ હોય, ડિટર્મિન પાવર હોય, પ્રોમિસ હોય અને વિલિંગનેસ હોય તમારું, તો એને બતાવવા માટે વિલ અને સેલ મોડલ મુકાય. અહીંયા ફર્સ્ટ વન એક્ઝામ્પલ્સની અંદર જોઈએ વિલ યુ પ્લીઝ શટ ધ ડોર, તો અહીંયા ઇન્ટ્રોગેટિવ માર્ક આવશે. તો વિલનો ઉપયોગ અહીંયા જો પ્લીઝ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલ છે, વિનંતી માટે વિલનો ઉપયોગ કરાય. એની નેક્સ્ટમાં આઈ થિંક ઇટ વિલ રેઇન ઓન ફ્રાઈડે. અહીંયા સંભાવના માટે વપરાયું છે કે હું વિચારું છું કે ઇટ વિલ રેઇન ઓન ફ્રાઈડે, તો શુક્રવારે વરસાદ થશે, પડશે. આઈ વિલ સ્ટોપ સ્મોકિંગ. મેં હવે સ્મોકિંગ કરવાનું બંધ કરી દીધું. અહીંયા મિત્રો જે વિલનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ અહીંયા વિલિંગનેસ, ડિટર્મિન પાવર બતાવવા માટે વપરાય છે. કેન સમબડી ડ્રાઈવ મી ટુ ધ સ્ટેશન? આઈ વિલ. અહીંયા પણ હા, હું એને સ્ટેશન પર મૂકવા જઈશ, તો અહીંયા આઈ વિલ એ ડિટર્મિન માટે વપરાયેલ છે. સી ઇઝ સ્ટ્રેન્જ. She will sit for hours without talking. તો અહીંયા જોઈએ તો એ અહીંયા એનો ઉપયોગ ઇન્ટેન્શન માટે મુકાયેલ છે. સી ઇઝ સ્ટ્રેન્જ, તેણીની એમ કે અજાણ વ્યક્તિ છે. She will sit for hours without talking. તો અહીંયા એનું ફ્યુચર જે એઝમ્પશન્સ હોય એ અહીંયા બતાવવામાં આવ્યું છે કે તેણીની અનનોન વ્યક્તિ છે, તો એટલા માટે તેણીની કલાકોથી એમ કે વાતો કર્યા વગર બેઠેલી હશે. તો અહીંયા ધારણા માટે વપરાય છે.
વુડ યુ ક્લોઝ ધ વિન્ડો પ્લીઝ? સમટાઈમ્સ હી વુડ બ્રિંગ મી સમ ફ્લાવર્સ. વુડ યુ લાઇક ટુ હેવ ટી ઓર કોફી? આઈ વુડ પ્રિફર શોર્ટ સ્ટોરીઝ ટુ નોવેલ. અહીંયા વુડ મોડલનો ઉપયોગ જુઓ. વુડ યુ પ્લીઝ ક્લોઝ ધ વિન્ડો પ્લીઝ? તો અહીંયા વુડનો ઉપયોગ વિનંતી માટે કરવામાં આવેલ છે. એની નેક્સ્ટમાં સમટાઈમ્સ હી વુડ બ્રિંગ મી સમ ફ્લાવર્સ. તે એમ કે કોઈક વાર મારા માટે થોડાક ફૂલો એમ કે લાવતો હતો. તો અહીંયા પણ વુડનો ઉપયોગ વિશ માટે વપરાયેલ છે. વુડ યુ લાઇક ટુ હેવ ટી ઓર કોફી? જુઓ અહીંયા જ્યારે પણ વાક્યની અંદર લાઇક શબ્દનો ઉપયોગ કરેલો હોય મિત્રો, તો તમારે ખાલી જગ્યામાં વુડ મોડલ્સ મૂકવાના. વુડનો મુખ્ય ઉપયોગ જોઈએ આપણે તો તમારે ગમવું ના ગમતી વસ્તુનો તમારે ઇન્ડિકેટ કરવી હોય તો એમાં કમ્પલસરી વુડ મોડલ મુકાય. આઈ વુડ પ્રિફર શોર્ટ સ્ટોરીઝ ટુ નોવેલ. મને એમ કે નાની વાર્તાઓથી મોડીને નોવેલ સુધીનું એમ કે ગમે છે. She said to me he will give me some more chocolates. એની નેક્સ્ટમાં she told me that he would give her some chocolates. Rajan shall apologize to the teacher. He shall not enter my house again. હવે જોઈએ કે વિલનો ઉપયોગ વુડનો ઉપયોગ તમે ક્યારે કરો કે ઇનડાયરેક્ટ સ્પીચમાં. વિલનો ઉપયોગ આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કરતા હોઈએ. તો જુઓ અહીંયા she said to me he will give me some more chocolates. હવે વિલનું આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં તમે કન્વર્ટ કરો ત્યારે વિલનું આપણે વુડ કરીશું. She told me that he would give her some chocolates. તો જ્યારે વાક્ય ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરીએ આપણે તો વિલનું આપણે વુડ કરીશું. રાજન શેલ એપોલોગાઇઝ ટુ ધ ટીચર. તો અહીંયા કયા મોડલ્સનો ઉપયોગ કરેલ છે? શેલ મોડલનો. હી શેલ નોટ એન્ટર માય હાઉસ અગેન. તો અહીંયા પણ શેલ મોડલ મુકાયેલ છે. મોર એક્ઝામ્પલ્સમાં જોઈએ. આઈ વિલ ગો ટુ ધ ઝૂ નેક્સ્ટ સન્ડે. હું આવતા રવિવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે જઈશ. યુ શેલ ડુ એઝ યુ આર ટોલ્ડ. તમને જે પ્રમાણે કહેવામાં આવે એ પ્રમાણે કરો. અહીંયા જોઈએ તો વિલ મોડલ મુકાયેલ છે, અહીંયા શેલ મોડલ મુકાયેલ છે. નો વન શેલ કેરી એની એક્સપ્લોઝિવ્સ ઇન ધ ટ્રેન કેરેજ. અહીંયા શેલ મોડલ મુકાયું છે. વિલ યુ ક્લીન ધીસ ટેબલ પ્લીઝ? અને નેક્સ્ટમાં શેલ આઈ બ્રિંગ યોર બુક? હી વિલ ટોક અબાઉટ નથિંગ બટ મૂવીઝ. હી વિલ બી ધ ક્લર્ક આઈ થિંક. આઈ વિલ શ્યોરલી હેલ્પ યુ ઇન ધેટ મેટર એટ અ રાઇટ ટાઈમ. તો અહીંયા જોઈએ આપણે કે વિલનો ઉપયોગ કરવામાં આવેલ છે. કયા મોડલ્સ વપરાયા છે? અહીંયા વિલ મુકાયેલ છે ફર્સ્ટ વનમાં, સેકન્ડ વનમાં શેલ મુકાયેલ છે, અહીંયા વિલ મુકાયેલ છે. આ વાક્યમાં વિલ, આમાં પણ વિલ. ફર્સ્ટ વન સેન્ટેન્સ જોઈએ કે વુડ યુ પ્લીઝ ક્લીન ધીસ ટેબલ? વુડ યુ ક્લીન ધીસ ટેબલ પ્લીઝ? આ વિનંતી માટે મુકાયેલ છે. બીજા વાક્યમાં શેલ મોડલનો ઉપયોગ એ પણ વિનંતી માટે મુકાયેલ છે. અહીંયા વિલનો ઉપયોગ ધારણા માટે મુકાયેલ છે કે હી વિલ ટોક અબાઉટ નથિંગ બટ મૂવીઝ. તે કોઈ વાત કરતો નથી, ફક્ત એ મૂવીઝ વિશે વાતો કરે છે. તો એના ઇન્ટરેસ્ટની વાત કરી છે. હી વિલ બી ધ ક્લર્ક આઈ થિંક. તો અહીંયા એનું આઈ થિંક હું વિચારું છું કે તે ક્લર્ક હોઈ શકે. ઓકે, તો અહીંયા પણ પોસિબિલિટી માટે વપરાય છે. આઈ વિલ શ્યોરલી હેલ્પ યુ ઇન ધેટ મેટર એટ અ રાઇટ ટાઈમ. તો અહીંયા એનું પ્રોમિસ માટે વપરાયેલ છે કે હું તમને વિશ્વાસ આપું છું કે હું તમને આ મેટરમાં
રાઈટ ટાઈમે મદદ કરીશ. હવે શુડ મોડલનો જોઈએ. શુડનો ક્યારે ઉપયોગ થાય તો જો શુડનો ઉપયોગ ઓબ્લિગેશન, એડવાઇસ, એજમ્પશન્સ. ઓબ્લિગેશન્સ એટલે ફરજ માટે, એડવાઇસ એટલે સલાહ માટે, અને અજમ્પશન્સનો મિનિંગ થાય ધારણા માટે, સપોઝિશન્સ આપણે જેને કહીએ. ફર્સ્ટ વન ઇઝ યુ શુડ બી મોર કેરફુલ ધીસ ટાઈમ. આ સમયે તમારે વધારે કાળજી લેવી જોઈએ. યુ શુડ નોટ કેરી પેટ એનિમલ્સ ઇન ધ રેસ્ટોરન્ટ. તમારે પાલતુ પ્રાણીઓને હોટલમાં લઈ જવા ન જોઈએ. અહીંયા શુડ મોડલનો ઉપયોગ શેના માટે કરાયેલ છે? યુ શુડ બી મોર કેરફુલ ધીસ ટાઈમ. તો અહીંયા સલાહ માટે વપરાયેલ છે. અહીંયા શુડનો ઉપયોગ પણ સલાહ માટે વપરાયેલ છે કે તમારે પાલતુ પ્રાણીઓને હોટલમાં લઈ જવા ન જોઈએ. યુ શુડ બી ધેર એટ ધીસ ટાઈમ. હવે બીજા યુઝીસમાં જઈએ. ટુ એક્સપ્રેસ સેન્સ ઓફ ડ્યુટી, ડિઝાયરેબિલિટી. તમે કોઈ ફરજ બતાવતા હોય અને કોઈ ડિઝાયર હોય તો એને ઇન્ડિકેટ કરવા માટે શુડ મોડલ મુકાય. વી શુડ હેલ્પ ધ નીડી. આપણે ગરીબ જરૂરિયાતવાળા લોકોને મદદ કરવી જોઈએ. તો અહીંયા એનું ઓબ્લિગેશન માટે શુડ મુકાયેલ છે. એની નેક્સ્ટમાં સોનુ શુડ પે હર ફીઝ ઇન ટાઈમ. સોનુએ એની ફી સમયસર ભરી દેવી જોઈએ. અહીંયા પણ એનું સેન્સ ઓફ મેનર આપણે જેને કહીએ ઓબ્લિગેશન્સ એ બતાવવા માટે મુકાયેલ છે. ધ ચિલ્ડ્રન શુડ ઓબે ધેર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. બરાબર, તો અહીંયા પણ શુડ રિસ્પેક્ટ બતાવવા માટે ઓબ્લિગેશન્સ માટે વપરાયેલ છે. ધે શુડ હેવ ડન ઇટ બાય ધેટ ટાઈમ. તો અહીંયા પણ શુડ મોડલ એડવાઇસ માટે મુકાયેલ છે. યુ શુડ ઓબે યોર પેરેન્ટ્સ. એની નેક્સ્ટમાં અહીંયા પણ શુડ મુકાય. વી શુડ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. યુ વિલ હેવ ટુ ફોલો ધ રૂલ્સ. અહીંયા કયું મોડલ વપરાયેલું છે? હેવ ટુ. ધે મસ્ટ ટેલ ધ ટ્રુથ. અહીંયા મસ્ટ મુકાયેલ છે. યુ ઓટ ટુ ડ્રાઈવ કેરફુલી. અહીંયા ઓટ ટુ મુકાયેલ છે. વી મસ્ટ હેવ રેઇનકોટ્સ. ઇટ ઇઝ રેઇનિંગ. અહીંયા મસ્ટ મુકાયેલ છે. હવે આપણે જોઈએ એમાં ફર્સ્ટ વનમાં શુડ મોડલ મુકાયેલ છે જે આપણને ડ્યુટી બતાવે છે, ફરજ, ઓબ્લિગેશન્સ આપણે જેને કહીશું. સેકન્ડ વન એ પણ ફરજ માટે વપરાયેલ છે. નૈતિક ફરજ જે હોય આપણી મોરલ ડ્યુટી એને ઇન્ડિકેટ કરવા માટે મુકાયેલ છે. થર્ડ વનમાં હેવ ટુ મોડલ્સ મુકાયેલ છે. તો હેવ ટુ ક્યારે યુઝ થાય? એ પણ આપણી કોઈ નૈતિક ફરજ હોય. હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ એ ઇક્વિવેલન્ટ ઓફ મસ્ટ. ધ્યાન રાખજો બધા કે તમે હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ મોડલનો જ્યારે યુઝ કરતા હશો મિત્રો ત્યારે એ મસ્ટ મોડલની સિમિલર જ ગણાશે. હેડ એ પાસ્ટ ટેન્સ ઇક્વિવેલન્ટ ઓફ મસ્ટ. હેડ ટુનું પાસ્ટ ટેન્સ થશે. એ મસ્ટ જે મોડલનો ઉપયોગ કરો તમે એમ જ આપણે હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુનો ઉપયોગ કરી શકીએ. તો તમે હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુની અવેજીમાં મસ્ટ મોડલનો ઉપયોગ કરી શકો અને મસ્ટની અવેજીમાં હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુનો ઉપયોગ કરી શકો. અહીંયા ધે મસ્ટ ટેલ ધ ટ્રુથ. અહીંયા મસ્ટ મોડલનો ઉપયોગ કરાયેલો. તેઓએ સાચું બોલવું જ જોઈએ. તમે જે શબ્દ ઉપર ભાર મૂકો એ બીજા કોઈ મોડલ્સનો ઉપયોગ નહીં કરતા પણ તમે મસ્ટ મોડલનો ઉપયોગ કરો છો. યુ ઓટ ટુ ડ્રાઈવ કેરફુલ. અહીંયા ઓટ ટુ મોડલ્સ વપરાયું છે. એની નેક્સ્ટમાં વી મસ્ટ હેવ રેઇનકોટ્સ, ઇટ ઇઝ રેનિંગ. તો અહીંયા જો વી મસ્ટ હેવ રેઇનકોટ એઝ ઇટ ઇઝ રેનિંગ. તો અહીંયા રેઇનકોટ આવશે એઝ ઇટ ઇઝ રેનિંગ. તો અહીંયા જો એ નેસેસિટી માટે વપરાયેલ છે. બરાબર,
વી મસ્ટ વી શુડ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, તો એ અહીંયા ઓબ્લિગેશન્સ માટે વપરાય છે. વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ, તો અહીંયા જોઈએ તો ઓબ્લિગેશન્સ માટે મસ્ટ મુકાયેલ છે. વી મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ ઓબ્લિગેશન્સ માટે. સી મસ્ટ બી એટલીસ્ટ 35 યર ઓલ્ડ, તેણીની 35 વર્ષની હોવી જોઈએ. તો અહીંયા જોઈએ તો ઇન્ફેરન્સ માટે વપરાયું. ઇન્ફેરન્સ કોને કહેવાય મિત્રો? અનુમાન. INFERENCE, અને બીજો એનો સિમિલર વર્ડ પ્રોબેબિલિટી. તો ઇન્ફેરન્સ એટલે અનુમાન તમારે કોઈ લગાવવું હોય તો તમે મસ્ટ મોડલનો ઉપયોગ કરી શકો. ધ સ્ટાફ રૂમ ઇઝ એમ્પ્ટી, ધ ટીચર્સ મસ્ટ બી ઇન ધ ક્લાસરૂમ્સ, તો અહીંયા પણ પ્રોબેબિલિટી માટે મુકાયેલ છે. વી મસ્ટ બી કેરફુલ વાઇલ ડ્રાઇવિંગ, જ્યારે એમ કે ડ્રાઇવિંગ કરતા હોઈએ ત્યારે આપણે કાળજી રાખવી જોઈએ. તો અહીંયા મસ્ટ મોડલનો ઉપયોગ શેના માટે વપરાયો? યુઝ ટુ એક્સપ્રેસ ઇમિડિયેટ ઓર ફ્યુચર ઓબ્લિગેશન ઓર નેસેસિટી. ફ્યુચર ઓબ્લિગેશન બતાવવું હોય તમારે તો તમે મસ્ટ મોડલનો ઉપયોગ કરી શકો. યુ મસ્ટ વોચ ઇટ, ઇટ ઇઝ ધ બેસ્ટ ફિલ્મ આઈ હેવ એવર સીન, તો અહીંયા પણ ટુ એક્સપ્રેસ રિકમાન્ડેશન્સ તમારું કોઈ હોય તો એને બતાવવા માટે તમે મસ્ટ મોડલ મૂકી શકો. અહીંયા પણ મસ્ટ મુકાયેલ છે. અહીંયા પણ જો મસ્ટ મુકાયેલ છે. ધેર ઇઝ નો વન ઇન ધ હોલ, ઓલ મસ્ટ હેવ ગોન. કોઈ જેમ કે હોલમાં હતું ના, તો એ બધા જેમ કે બહાર ગયેલા હોવા જોઈએ. દે મસ્ટ બી એટ સ્કૂલ બાય નાવ, ઇટ ઇઝ ઓલરેડી 9 o'clock. બરાબર. તો અહીંયા પણ મસ્ટ મોડલનો ઉપયોગ ઇન્ફેરન્સ માટે મુકાયેલ છે. અહીંયા ઇન્ફેરન્સ માટે, અહીંયા પણ પ્રોબેબિલિટી માટે મુકાયેલ છે. હવે મિત્રો આની એક્સરસાઇઝ હું તમને આવતા લેક્ચરમાં આપીશ. તમે બધા તૈયારી કરજો. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આનું પ્રેક્ટિસ વર્ક આપીશ. ઓકે, થેન્ક યુ.